Hey, good morning, guys. I hope you all are safe and healthy at your home. So, I am again welcoming you to in our eighth lecture. So, today we are discussing about our industrial productions, in which we are already described in our topic point. So, in last lecture we already discussed about how to design a esterification plant and how to work on it and how to set up all for plant. સો ગુડ મોર્નિંગ. આજના લેક્ચરમાં આપણે આપણા ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે એ જોવાના છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જે આનો એક ટોપિક હતો ડિઝાઇન એન્ડ ઓપરેશન્સ ઓફ એસ્ટ્રિફિકેશન પ્લાન્ટ્સ, મીન્સ કે એસ્ટ્રિફિકેશન પ્લાન્ટ જે છે કઈ રીતે તમે બિલ્ડઅપ કરી શકો અથવા તો કઈ રીતે એમાં કયા કયા ઇક્વિપમેન્ટ્સનું શું ધ્યાન રાખવું જોઈએ એ બધું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. સો આજે આપણે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે એ જોવાનું છે અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જે છે એ છે વિનાઇલ એસિટેટનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, એ આજે આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં આપણે વિનાઇલ એસિટેટ જે છે એને બનાવવા માટે શું કરવું પડે અથવા તો એને કયા બેઝિક રો મટીરિયલ્સ છે કે જેમાંથી વિનાઇલ એસિટેટ જે છે એ બનશે. સો આપણી જે એસ્ટ્રિફિકેશન છે એની ડેફિનેશન પ્રમાણે વિનાઇલ એસિટેટ એ એક એસ્ટર કમ્પાઉન્ડ આપણો થઈ ગયો. સો એને બનાવવા માટે આપણે શું કરવું પડશે તો કે એસિટિક એસિડ જે છે, આપણા એસ્ટ્રિફિકેશનની ડેફિનેશન શું છે તો કે એસિડ, આલ્કોહોલ અને એ બેની રિએક્શનથી એક એસ્ટર પ્રોડક્ટ ફોર્મ થાય છે. સો આપણે એસિડ આમાં એડ કરવો પડશે. શું એસિડ તો કે જે રિએક્શન છે એ રિએક્શન આપણી વેપર ફેઝ ફોર્મમાં અથવા તો આપણો જે એસિટિક એસિડ છે એની એસિટિલિન સાથે રિએક્શન કરશું એટલે આપણને વિનાઇલ એસિટેટ જે છે એ મળશે. સો આપણે એની ફ્લોશીટ પહેલાં જોઈએ કે કઈ રીતે એ આખી પ્રોસેસ વર્ક કરે છે. સો જે ફ્લોશીટ છે એમાં એસિટિક એસિડ જે છે એ એસિટિક એસિડને વેપરાઇઝરમાં લેવામાં આવે છે, કારણ તો કે ત્યાં આગળ એસિટિક એસિડ અને એસિટિલિન જે છે એ બંનેનો વેપર ફેઝ ફોર્મ જે છે એ આખો વેપર ફેઝમાં કરવામાં રિએક્શન જે છે વેપર ફેઝ કન્ડિશનમાં થશે કે જેનાથી આપણો જે એસિટિક એસિડ જે છે અને એસિટિલિનની તમે જોશો તો સૌથી નીચેની જે લાઇન છે એ લાઇન જે છે એસિટિલિનની છે કે જે ત્યાં આગળ વેપર ફેઝમાં વેપરાઇઝર જે આપણું યુનિટ ઇક્વિપમેન્ટ જે છે ત્યાં આગળ જાય છે અને આપણે એમાં એસિટિક એસિડને એડ કરીએ છીએ કે જ્યાં આગળ એસિટિક એસિડ અને એસિટિલિન જે છે એ વેપર ફેઝમાં થશે, મીન્સ કે ત્યાં આગળ એનું વેપરાઇઝેશન થશે. સો એ જે વેપર છે એને આપણે હીટ એક્સચેન્જરમાં લઈએ છીએ. હીટ એક્સચેન્જરમાં મીન્સ કે આપણો જે એસિટિલિન અને એસિટિક એસિડ જે છે એની આપણે વેપરાઇઝર કરીને એની વચ્ચે જે રિએક્શન થાય છે એનાથી આપણો એ જે વિનાઇલ એસિટેટ જે છે એ એનાથી ક્રિએટ થાય છે. સો એ બે વચ્ચેની વેપરાઇઝિંગ કર્યા બાદ એની જે રિએક્શન એટલે કે આપણો જે રિએક્ટેડ માસ છે એ રિએક્ટેડ માસને આપણે હીટ એક્સચેન્જરમાં લીધો. ત્યાં આગળ હીટ એક્સચેન્જરમાં શું થશે તો હીટ એક્સચેન્જર છે ત્યાં આગળ આપણે હીટ એક્સચેન્જરમાંથી રિએક્ટેડ માસ જે છે એને પ્રી હીટ કરીને, મીન્સ કે આપણો જે માસ છે એ ગરમ રાખવાનો છે કે ટેમ્પરેચર જે છે મેન્ટેન રહેવું જોઈએ. તો જે પ્રી હીટ આપણે હીટ એક્સચેન્જર છે એમાંથી જે માસ છે એને પહેલાં પ્રી હીટરમાં લેવામાં આવશે. પ્રી હીટરમાંથી જે પ્રી હીટિંગ થઈ જે આપણો વેપર ફેઝનો જે માસ છે એ બાય હીટરમાંથી પાસ થશે. ગેસિયસ ફોર્મ હોવાથી આપણો રિએક્ટેડ માસ જે વેપર ફેઝ હોવાથી એ કન્ટિન્યુઅસ પાસ થશે. સો એ જે છે એ કેટેલાઇઝરમાં જશે. કેટેલાઇઝરમાં આપણે નોર્મલી એઝ અ કેટાલિસ્ટ, કોમન કેટાલિસ્ટ તરીકે અહીંયા આગળ આપણે ઝિંક એસિટેટ જે છે એનો યુઝ કરશું. સો આપણો જે રિએક્ટેડ માસ છે એ પહેલાં પ્રીહીટેડ થશે, હીટર થ્રુ ગેસિયસ વેપર ફોર્મ જે છે એ હીટર થ્રુ પાસ થઈને કેટેલાઇઝર્સ જે છે એ કેટેલાઇઝર્સમાં જશે. સો કેટેલાઇઝર્સમાં આપણે ઝિંક એસિટેટ જે છે એ કેટાલિસ્ટની હાજરીમાં એનું રિએક્શન થશે. એસિટિલિન એસિટિક એસિડની જે વેપર ફેઝ જે છે મિક્સચર વેપર ફેઝ એનું ત્યાં આગળ રિએક્શન થશે અને ત્યારબાદ જે કેટેલાઇઝર જે છે એમાંથી એ જે રિએક્ટેડ માસ આપણો છે જે ક્રૂડ વિનાઇલ એસિટેટ કે જ્યાં આગળ આપણે જે વેપર ફેઝ જે છે એ વેપર ફેઝમાં વિનાઇલ એસિટેટ જે છે એ ક્રૂડ ફોર્મ થઈ ગયો હશે.
તો કઈ રીતે કેટેલાઇઝર નંબર 2 1 અને 2 બે કેટેલાઇઝર મૂક્યા છે કે જેમાં પ્રીહીટેડ માસ જે છે એ પાસ થશે. સો એના કારણે આપણો જે ક્રૂડ વિનાઇલ એસિટેટ જે છે એ વેપર ફોર્મમાં ત્યાં આગળ ફેઝ મીન્સ કે ફોર્મ થઈ ગયો હશે. તો એ જે ક્રૂડ વિનાઇલ એસિટેટ છે એને હીટ એક્સચેન્જરમાં લેવામાં આવશે, કારણ કે આપણી જે વેપર ફેઝ છે જો એ વિનાઇલ એસિટેટ જે છે તો એ પોલીવિનાઇલ એસિટેટ મીન્સ કે પોલિમર કન્ટેન્ટ થયો, રેઝિન કન્ટેન્ટ થયો, તો એ ઠંડુ પડી જાય તો એ ઇક્વિપમેન્ટ છે એ બગાડી શકે છે. સો એના કારણે આપણો જે વિનાઇલ એસિટેટ જે છે એ પહેલાં વેપર ફોર્મમાં જ રહેવો જરૂરી છે, અથવા તો વેપર ફોર્મ એનું રહેવું જરૂરી છે. એટલા માટે એને કોન્સ્ટન્ટ ગરમ રાખવામાં ટેમ્પરેચર કન્ડિશન જે છે એ મેન્ટેન કરી રાખવી પડે છે. સો આના કારણે જે આપણો ક્રૂડ વિનાઇલ એસિટેટ જે છે એ હીટ એક્સચેન્જર થ્રુ પાસ થઈને જશે સાયક્લોન સેપરેટરમાં. સાયક્લોન સેપરેટર ક્યાંથી જશે તો કે વિનાઇલ એસિટેટ છે હીટ એક્સચેન્જર થ્રુ આખો પાસ થઈ અને ત્યારબાદ જશે સાયક્લોન સેપરેટરમાં. સો સાયક્લોન સેપરેટરમાં શું થશે તો સાયક્લોન સેપરેટર જે છે એમાં આપણો જે વેપર કન્ટેન્ટ આવ્યો મીન્સ કે જે રિએક્ટેડ માસ આપણો વિનાઇલ એસિટેટ જે આવ્યો છે એમાં એ જે વિનાઇલ એસિટેટની અંદર જે બીજા XYZ જે કમ્પોનન્ટ્સ અથવા તો જે બીજા અધર કેમિકલ્સ હશે કે જે છૂટા પાડશે, કે જ્યાં આગળ વિનાઇલ એસિટેટ છૂટો પડશે પ્લસ એસિટિલિન અને એસિટિક એસિડની જે વેપર ફેઝ છે એ જે અનરિએક્ટેડ એસિટિલિન હશે એ પણ ત્યાં આગળ સેપરેટ આઉટ થશે, કે જે પ્યોરિફાઈડ એસિટિલિન છે એને છૂટો પાડશે અને એ જે રિએક્શન જે છે એ રિએક્શનમાંથી આપણો જે વિનાઇલ એસિટેટ જે ફોર્મ થઈ ગયેલો છે એને એ ફર્ધર પાસ થવાની પરમિશન આપશે, કે જ્યાં આગળથી સાયક્લોન સેપરેટરમાંથી પાણી જે છે આપણે જે એસ્ટરીફિકેશન રિએક્શનમાં જે કીધું કે વોટર કન્ટેન્ટ છે એ છૂટો પડે છે. સો આપણી જે વેપર ફોર્મ જે છે વિનાઇલ એસિટેટનું ત્યાં આગળ એનું કન્ડેન્સેશન થશે અને જે પાણી છે વોટર કન્ટેન્ટ જે આપણો છે એ વોટર કન્ટેન્ટ ત્યાં આગળ સેપરેટ આઉટ થઈ જશે. સો વોટર જે છે એ પાસ થશે કન્ડેન્સેશન પ્રોસેસ છે તો તમે પ્રેક્ટિકલમાં કન્ડેન્સર સિસ્ટમવાળી અમુક તમે પ્રેક્ટિકલ કરી ગયા કે રિફ્લક્સ વોટર કન્ડેન્સર હોય તો જે વેપર ફેઝ છે ત્યાં એની ફરતે વોટર પાસ કરો કે જેનાથી આપણો જે વેપર ફેઝ છે એ ઠંડી પડી જાય અને ઠંડી પડીને આપણો જે કમ્પોનન્ટ અથવા તો આપણું જે પ્રોડક્ટ જે છે એ કલેક્ટ કરી લેવામાં આવે. સો આપણી જે વેપર ફેઝ છે વિનાઇલ એસિટેટની એને કન્ડેન્સરમાંથી પાસ કરવામાં આવશે કે જ્યાં આગળ પાણી જે છે એ પાસ થશે, પણ એ જે પાણી પાસ થશે એનાથી જે ટેમ્પરેચર કન્ડિશન છે એ 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ લાવવામાં આવશે. હવે એમાં થશે શું કે આપણી વિનાઇલ એસિટેટની જે પ્રોડક્ટ જે છે લિક્વિડમાં કન્વર્ટ જે કરી આપણે, કેમ કે કન્ડેન્સેશન પ્રોસેસમાંથી આપણો જે વેપર ફેઝ હતો વિનાઇલ એસિટેટ એને આપણે કન્ડેન્સેશન કર્યો એટલે એ લિક્વિડમાં કન્વર્ટ થયો, તો એ જે ક્રૂડ વિનાઇલ એસિટેટ જે છે એ ડાયરેક્ટ જશે સ્ટીલ એટલે કે ડાયરેક્ટ વિનાઇલ સ્ટોરેજ જે છે વિનાઇલ એસિટેટ સ્ટોરેજ એમાં પાસ થઈ શકે છે. સો એ ત્યાંથી વિનાઇલ એસિટેટ સ્ટોરેજમાં પાસ થઈ જશે અને બાકી જે રિએક્ટેડ આપણો જે ગેસીસ જે છે બીજા અધર ગેસીસ, તો એ જે ગેસીસ છે એ ફરીવાર કન્ડેન્સેશન પ્રોસેસ જ હશે. કન્ડેન્સેશન પ્રોસેસ જે છે એ 2 થી 3 કન્ડેન્સેશન કોલમ મૂકવામાં આવેલા હશે કે જેમાંથી આપણો જે રિએક્ટેડ માસ છે ફર્ધર ત્યાંથી પાસ થશે, કે જેમાં પૂરેપૂરું વિનાઇલ એસિટેટનું જો કન્ડેન્સેશન ના થયું હોય તો એ કન્ડેન્સ થઈ જાય અને એ સ્ટોરેજમાં પાસ થઈ જાય. સો આવી રીતે જ્યારે વિનાઇલ એસિટેટ જે છે એનું કન્ડેન્સેશન થઈ જશે ત્યારબાદ જે રિએક્ટેડ ગેસીસ જે બીજા હશે એને આપણે વધારે ઠંડા મીન્સ કે હજી આપણો જે વિનાઇલ એસિટેટ છે વિનાઇલ એસિટેટ હજી વેપર ફેઝમાં જો રહી ગયો હોય થોડો ઘણો, આપણે કન્ડેન્સેશન પ્રોસેસ જ્યારે કરતા તો ઘણીવાર અમુક જે આપણી સ્ટીમ જે છે વેપર ફેઝ છે એમ જ ઉડી જતો હોય અથવા તો ટેમ્પરેચરમાં જઈને ઠંડો પડતો હોય, તો એની જગ્યાએ આપણે કમ્પ્લીટ એનું જે કન્ડેન્સેશન પ્રોસેસ છે કમ્પ્લીટ કન્ડેન્સેશન પ્રોસેસ થશે કે જ્યારે વિનાઇલ એસિટેટ છે એ કોન્સ્ટન્ટ આપણે આવી અને એ કલેક્ટ થશે. તો ત્યારબાદ જે વિનાઇલ એસિડ ત્યારબાદ જે આપણા રિએક્ટેડ ગેસીસ જે છે કે જ્યાં આગળ બાકીનો જે રિએક્ટેડ માસ અનરિએક્ટેડ માસ જે છે વિનાઇલ એસિટેટ આપણું ફોર્મ થઈ ગયું એ છૂટું પણ પડી ગયું,
પણ જે બીજો જે માસ છે, અમુક જે ડસ્ટ હોય અથવા તો અમુક જે અનરિએક્ટેડ જે માસ છે અથવા અનરિએક્ટેડ એસિટિલિન, આપણે એસિટિલિન સ્ટાર્ટિંગમાં એડ કર્યું હતું, તો એ જે એસિટિલિન જે છે અનરિએક્ટેડ એ મિસ્ટ રિમૂવરમાં જશે. મિસ્ટ રિમૂવરમાં શું કામ? તો કે આપણો જે કેટાલિસ્ટ એડ કરીને આપણે જે એસિટિલિન એસિટિક એસિડ વચ્ચે જે રિએક્શન કરી અને આપણે જે વિનાઇલ એસિટેટ જે છે એ વિનાઇલ એસિટેટ ફોર્મ કર્યો હતો, તો એમાં જે રિએક્શન થયો હોય તો એના લીધે જે એસિટિલિન જે છે એમાં ઇમ્પ્યુરિટીઝ આવી ગઈ હોય, તો જે મિસ્ટ રિમૂવર છે, આપણો જે અનરિએક્ટેડ માસ છે એ મિસ્ટ રિમૂવરમાં જશે કે જ્યાં આગળથી ઓફ ગેસીસ માટેનું એક અલગ વેન્ટ ડક્ટ કાઢવામાં આવી હશે કે જ્યાં આગળથી એસિટિલિનમાંથી બીજા જે ગેસીસ રિમૂવર થઈ જશે, કાર્બનને જે XYZ બીજા ગેસીસ હોય હાઇડ્રોજન એક્સ્ટ્રા કન્ટેન્ટને, તો એ ત્યાંથી રિમૂવ થઈ જશે અને જે એસિટિલિન છે એ ત્યાંથી ફર્ધર રિસાયકલ કરીને આપણે એને વેપરાઇઝરમાં લઈને એનો પાછો રીયુઝ કરી શકીએ. અને બાકીના જે ગેસીસ છે, તો આપણો જે ક્રૂડ ઓઇલ, જે ક્રૂડ વિનાઇલ આપણું જે એસિટેટ છે એ જ્યાં આગળ સ્ટીલમાં ગયું ત્યાં આગળ આપણા વિનાઇલ એસિટેટ છે, તો ત્યાં એની વેપર ફેઝ થોડી ઘણી અથવા તો જે રિએક્ટેડ માસ છે એ રિએક્ટેડ માસ હજી રહ્યો હોય અનરિએક્ટેડ માસ સાથે, તો એ જે છે એ ત્યાંથી રિસાયકલ થઈને ક્યાં આવશે? તો કે કન્ડેન્સેશન પ્રોસેસમાં આવશે કે જ્યાં આગળ વિનાઇલ એસિટેટની જો થોડી ઘણી વેપર ફેઝ રહી ગઈ હોય અથવા તો બીજા ગેસીસ પણ રહી ગયા હોય તો એ ત્યાં આગળ આવશે. ક્યાંથી? તો કે સ્ટીલ જે સેપરેટર છે ત્યાંથી આપણા ત્યાં ઉપરથી રિસાયકલ થઈને ઉપર કન્ડેન્સેશન પ્રોસેસમાં આવી જશે. શું આવશે? તો કે આપણી જે પ્રોડક્ટ ફોર્મ થઈને જે આપણે સ્ટીલ અથવા તો જે રિએક્ટરમાં આપણે કલેક્ટ કરી છે એ, તો ત્યાં આગળ છૂટું શું પડશે? તો જે આપણો જે પ્રોડક્ટ જે આપણે કલેક્ટ કરી છે એમાંથી એસિટાલ્ડિહાઇડ અથવા તો એસિટાલ્ડિહાઇડ અને એસિટોન જે છે એઝ અ બાય પ્રોડક્ટ છૂટા પડશે. વિનાઇલ એસિટેટ જે છે એ આપણો કમ્પ્લીટલી કન્ડેન્સેશન પ્રોસેસ પછી જે ફોર્મ થઈ ગયો છે એ વિનાઇલ એસિટેટ ત્યાંથી છૂટો પડશે. અને ત્યારબાદ એસિટિક એસિડ જે અનરિએક્ટેડ, આપણે એસિટિલિન જે છે એ એસિટિલિનનો આપણે અનરિએક્ટેડ એસિટિલિનનો રિસાયકલ સેશન પહેલાં કરી દીધો, એની બાદ ત્યારબાદ જે અનરિએક્ટેડ એસિટિક એસિડ છે તો એ પણ ત્યાંથી છૂટો પડશે. એને પણ તમે રિસાયકલ કરીને રીયુઝ વેપરાઇઝરમાં તમે કરી શકો છો. સો આ રીતે આપણી જે ફ્લો ચાર્ટ જે છે એ દેખાડે છે કે વિનાઇલ એસિટેટ જે છે એનું પ્રોડક્શન અથવા તો એનું ઇન્ડસ્ટ્રીયલ સેટઅપ જે છે, ઇન્ડસ્ટ્રીયલી એ કઈ રીતે પ્રોડ્યુસ થાય છે, તો એ આવી રીતે પ્રોડ્યુસ થાય છે. સો ઇન ધ પ્રોડક્શન ઓફ વિનાઇલ એસિટેટ, first of all we are taking acetic acid and acetylene in vaporizer where acetic acid and acetylene react with each other at the specific temperature which can convert it in vapor phase. So after that reacted vapor phase has been taken into the heat exchanger where it passes through heat exchanger for that due to temperature, where temperature maintained. So after that vapor phase taken into a preheater where vapor phase continuously heat or passing through the catalyzer where we are adding zinc catalyst as a commonly using in zinc catalyst for reaction esterification reaction where our vinyl acetate product can be formed in crude phase or vapor phase. Crude vinyl acetate can formed in a vapor phase. So we are taking wall reacted mass which is vinyl acetate vapor phase, we are taking that into heat exchanger, we are passing it through the heat exchanger where wall reacted mass has been taken into our cyclone separator where vinyl acetate separate out from the other acetylene unreacted mass and other impurities where we are taking wall mass into the condensation process where we are separating or cooling down our vapor phase vinyl acetate for our product. So we are cooling down in condensation process where we are gaining or we are forming a vinyl acetate in liquid form. So in the condensation process we are separating some impurities like acetylene and other off gases. So there are 2 or 3 condensation column in which in the first column if complete condensation process cannot be formed, that can be taken to the another. So like that we are doing condensation process step by step. So vinyl acetate is formed in a liquid path. So
our vinyl acetate is taken into the storage tank, where we are doing same thing, but some unreacted or some impurities in vapor phase, so it's still in the reactor or it's still in the our product, so we are taken that into the recycle, wherein the our condensation process and unreacted acetylene, which has some impurities like carbon and any other gases, so we are taken that mass, we are taken that unreacted mass into the mist remover, where acetylene can be separated out from the other gases and it taken into the recycle storage, and we can using by recycling in the our vaporizer. So like that we are form complete vinyl acetate in after that reaction, where or liquid vinyl acetate separate out from the bottom, and there were acetic acid and acetone and acetaldehyde as a byproduct, and in reactor at the last we are recycling our acetic acid, which is unreacted from our whole reaction and whole production, so we are recycle our acetic acid from last chamber where is storage. So after that store and pack our vinyl acetate liquid and store in suitable container. So this is our flow diagram of vinyl acetate. સો નાવ ટેક અ લુક ટુ ધ પ્રોસેસ. સો આપણે હવે વિનાઇલ એસિટેટ જે છે એની આપણે પ્રોસેસ છે એ જોશું કે કઈ રીતે વિનાઇલ એસિટેટ છે ફોર્મ થાય છે. સો ધ મેન્યુફેક્ચરિંગ ઓફ વિનાઇલ એસિટેટ to be used for preparing polyvinyl acetate is preferably carried out as a vapor phase reaction between acetylene and acetic acid. A flow sheet showing the major items of equipment for a vapor phase process in shown figure. મીન્સ કે પોલીવિનાઇલ એસિટેટ જે છે એ તૈયાર કરવા માટે આપણે ઉપયોગમાં લેવાતા વિનાઇલ એસિટેટનું જે પ્રોડક્શન કરવાનું છે, તો એમાં એસિટિલિન અને એસિટિક એસિડ જે છે એની વચ્ચેનો જે વેપર ફેઝ છે એને પ્રિફર કરવામાં આવે છે. મીન્સ કે એસિટિલિન અને એસિટિક એસિડ વચ્ચે વેપર ફેઝ રિએક્શન જે છે એ પ્રિફર કરવામાં આવે છે વિનાઇલ એસિટેટનું જે પ્રોડક્શન છે એ કરવા માટે. એક્ઝામમાં એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન જ્યારે તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે હાઉ ટુ મેન્યુફેક્ચર વિનાઇલ એસિટેટ, તો માત્ર એવું પૂછ્યું હોય તો તમે કોઈ પણ ફિગર અથવા તો કોઈ પણ પ્રોસેસથી તમે વિનાઇલ એસિટેટનું પ્રોડક્શન તમે લખી શકો છો. પણ જ્યારે તમને કમ્પ્લીટલી ક્લિયર કટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે વિનાઇલ એસિટેટ જે છે એનું પ્રોડક્શન એસ્ટ્રિફિકેશન મેથડ દ્વારા ડિસ્ક્રાઇબ કરો, ડિસ્ક્રાઇબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ વિનાઇલ એસિટેટ બાય એસ્ટ્રિફિકેશન રિએક્શન, તો તમારે કમ્પ્લીટલી આ જ મેથડ લખવી પડશે. એમાં તમે પોલીવિનાઇલ એસિટેટ અથવા તો વિનાઇલ એસિટેટ જે છે એનું પોલિમરાઇઝેશન કરીને તમે જો એ બનાવશો તો એ તમારી જે ફોર્મ છે એ તમારી આખી ખોટી પડી શકે, કારણ કે પોલિમરાઇઝેશન રિએક્શન દ્વારા ફોર્મિંગ થયું હતું. આપણે બાય એસ્ટ્રિફિકેશન રિએક્શન દ્વારા ફોર્મ કર્યું છે અને આપણે એક્ઝામમાં ક્વેશ્ચન જે છે એ પૂછ્યો છે એસ્ટ્રિફિકેશન દ્વારા. સો એના માટે થઈને આ વસ્તુનું ધ્યાન રાખવું. હવે આપણે જે પ્રોસેસમાં જોયું તો આપણા જે આ વેપર ફેઝ છે તે વેપર ફેઝ આપણી જે ફ્લો ડાયાગ્રામ છે એમાં વેપર ફેઝ માટેના જેટલા પણ ઇક્વિપમેન્ટ, જે મોસ્ટલી ઇક્વિપમેન્ટ જે જરૂરી મોટા ઇક્વિપમેન્ટ છે તો એ આપણે ફ્લો ચાર્ટમાં દર્શાવી દીધા છે. સો આ જે રિએક્શન છે એમાં ઝિંક એસિટેટ છે એનો ઉપયોગ કોમનલી એનો જ ઉપયોગ કરવામાં આવે છે. મોસ્ટલી વેપર ફેઝિસ રિએક્શન હોય તો એમાં એઝ અ કેટાલિસ્ટ ઝિંક એસિટેટનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઝિંક કેટાલિસ્ટ જે છે એ એને સ્યુટેબલ હોય, મીન્સ કે સ્યુટેબલ કેટાલિસ્ટ હોય તો એ 3 થી 5 mm જેટલો ગ્રેન્યુઅલ મીન્સ તમે સાઇઝ રિડક્શન યુનિટ જોઈ ગયા છો આની પહેલાં યુનિટ ઓપરેશન્સમાં, તો સાઇઝ રિડક્શન ગ્રેન્યુઅલ્સ જે છે એનો એક પાર્ટિકલ ટાઈમ અથવા પાર્ટિકલનો એક એકમ છે કે એની જે સાઇઝ છે 3 થી 5 mmના ગ્રેન્યુઅલ્સ હોય કે જેનું મિક્સચર હોય એ 42 પાર્ટ્સ, મતલબ કે 42 આપણા જે ગ્રેન્યુઅલ્સ જે છે એ 42 ભાગ હોય. એના એ 42 ભાગ આપણા શેના હોવા જોઈએ, તો આપણો ઝિંક એસિટેટ છે એના. પણ ક્યારે, તો કે આપણો જે કેટાલિસ્ટ ઝિંક એસિટેટના 42 ભાગોથી એક્ટિવેટેડ જે હોય એ એક્ટિવેટેડ ચારકોલ જે હોય આપણો એના 100 ભાગના મિશ્રણ, મીન્સ કે 100 પાર્ટ્સ એના મિશ્રણના
3.3થી 5 ગ્રેન્યુઅલ્સ હોય છે. 42 ભાગ આપણા શેના, તો કે ઝિંક એસિટેટના. પણ ક્યારે એક્ટિવેટેડ ચારકોલ જે છે 100 એક્ટિવેટેડ ચારકોલનું મિશ્રણ જે છે એમાં 42 ભાગ 3.5 ના ગ્રેન્યુઅલ્સ હોય એનું મિક્સચર કરવામાં આવે છે. ગમે એટલો સાઇઝનો હોય 3.3થી 5 કરતાં વધારે સાઇઝનો ગ્રેન્યુલેશન આપણો ગ્રેન્યુઅલ પાર્ટ હોય તો એને આપણે 42 પાર્ટ, એના 42 ટુકડા આપણે યુઝ કરી શકીએ નહીં. તો આપણે એનું રિએક્શન આપણું આખું કેલ્ક્યુલેશન કરવું પડે અને પછી એ જોવું પડે. સો આવી રીતે કેટાલિસ્ટ યુઝ કરવામાં એ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. હવે જ્યારે કેટેલાઇઝર્સ જે આપણા છે એ કેટેલાઇઝર્સ કેવા હોવા જોઈએ, તો કે સ્ટીલ છે, સ્ટીલના બોક્સીસ છે, એ બે પ્લેટ વચ્ચે રાખવામાં આવે છે કે એની વચ્ચે મિનિમમ 1 મીટર અથવા તો એક જે પાસ છે પાર્ટ, એક પ્લેટ જેટલું અંતર રાખવામાં આવે છે. એની વચ્ચે તો જે આપણે બે કેટેલાઇઝર જોયા એ બે કેટેલાઇઝર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ એક પ્લેટ કેટેલાઇઝરની જે એક પ્લેટની ડિસ્ટન્સ છે એની જેટલું રાખવામાં આવે છે. સો zinc acetate is used commonly as the catalyst for this vapor phase process. A suitable catalyst consists of a 3 to 5 granules of a mixture of 42 parts of zinc acetate to 100 parts of activated charcoal. The catalyzer are steel boxes in which the catalyst is held between vertical plates in space 1 inch apart. મીન્સ કે 1 ઇંચ જે છે અંતરે, એટલા અંતરે રાખવામાં આવે છે. અને આ જે રિએક્શન છે એ એક્ઝોથર્મિક રિએક્શન છે. આપણે જ્યારે કીધું કે વેપર ફેઝ જે છે તો એ રિએક્શન જે છે એસિટિક એસિડ, સીધી વાત છે કે જ્યારે આપણે મોસ્ટલી રિએક્શન છે એને જે એસિડ સાથે રિએક્શન કરવામાં આવે છે તો એ મોસ્ટલી એક્ઝોથર્મિક રિએક્શન્સ હોય છે કે જે ટેમ્પરેચર વધારી શકે છે. સો એના કારણે આપણે જે એક્ઝોથર્મિક રિએક્શન છે એને ઠંડી પાડવા અથવા તો આપણે એને કન્ટિન્યુ ટેમ્પરેચર મેન્ટેન કરવા માટે આપણે જે પાઇપલાઇન જે ગોઠવીએ છીએ, આપણે જે આખો ફ્લો ગોઠવીએ, આપણે ડાયરેક્ટ એવું કીધું કે વેપર ફેઝથી એને પ્રી હીટર અથવા તો હીટ એક્સચેન્જરમાં લઈ જવામાં આવે છે. ઓકે, નો ડાઉટ. પણ એ જે વેપરાઇઝરમાં આપણે વેપર ફેઝમાં કર્યું તો એ જે હીટ એક્સચેન્જર થ્રુ પાસ થશે તો એ જે છે એ સ્ટીલના ટ્યુબ્સ હોય, મીન્સ કે એ જે પાઇપલાઇન હોય એ સ્ટીલ પાઇપ્સ હોય કે જેના દ્વારા એ જે એક્ઝોથર્મિક રિએક્શન છે એ વધારે હાયર રેઇઝ ન કરી શકે. મીન્સ કે એક્ઝોથર્મિક જે છે એનું ટેમ્પરેચર વધી ના જાય. તો એના કારણે એક્ઝોથર્મિક રિએક્શનની ઠંડક જે છે એ કેટાલિસ્ટનો જે આપણો બેડ છે, કેટાલિસ્ટ બેડ છે, એમાં આપણને આપણી જે સ્ટીલની ટ્યુબ છે એ પ્રોવાઈડ કરવામાં આવે છે. કારણ કે કેટાલિસ્ટ એડ કરો એટલે રેટ ઓફ રિએક્શન શું થાય, વધી જાય. તો આપણો જે વિનાઇલ એસિટેટ જે છે એ બનાવવા માટે આપણે એસિટિલિન ને એસિટિક એસિડમાં જ્યારે કેટાલિસ્ટ એડ કરીએ છીએ તો એ રિએક્શન છે એમાં ટેમ્પરેચર જે છે એ વધવાની સંભાવના વધારે છે. એટલે કેટાલિસ્ટ આગળથી સ્ટીલના પાઇપ્સ અથવા તો સ્ટીલ ટ્યુબ્સ છે એ ફિટિંગ કરવામાં અથવા તો એના થ્રુ પાસ કરવામાં આવે છે કે જેના કારણે આપણી જે એક્ઝોથર્મિક રિએક્શન છે એને થોડી ઠંડક મળી રહે. સો cooling of the exothermic reaction is provided by horizontal steel tubes in the catalyst bed through which water is passed. Purified acetylene from which all traces of hydrogen sulfide and phosphine have been removed by scrubbing with sulfuric acid and passing over the potassium dichromate and Kessel group is bubbled through the acetic acid heated at 60 degree in the vaporizer. Means કે જ્યારે પ્યુરિફાઈડ આપણે જે ફ્લો શીટમાં દેખાડ્યું કે જે આપણે એસિટિલિન છે એનું આપણે જ્યારે રિસાયકલ કરીએ છીએ તો એ રિસાયકલ દરમિયાન એ જે આપણો એસિટિલિન છે એની અંદર આપણે ત્યારે કીધું એમ કે ઇમ્પ્યુરિટીઝ હોય છે તો એને આપણે મિસ્ટ રિમૂવરમાંથી તો રિમૂવ કરતા જ હોય, પણ છતાં પણ થોડી ઇમ્પ્યુરિટીઝ હોય તો આપણે એને વેપરાઇઝરમાં પણ એ આપણાથી રિમૂવ થઈ જશે. મીન્સ આમાં એક વસ્તુ એવી પણ થઈ શકે કે જે એસિટિલિન છે એને આપણે સીધો હીટ એક્સચેન્જરમાં શું કામ ના લીધો, એ તો ઓલરેડી આપણો વેપર ફેઝ જ હતો, એને આપણે કંઈ કન્વર્ટ કરવાની જરૂર હતી નહીં. તો એને તમે સીધો હીટ એક્સચેન્જર અથવા તો આપણો જે કેટાલિટિક એરિયા જે છે કે જ્યાં આગળ આપણે એને પ્રી હીટરમાંથી પાસ આઉટ કરીએ છીએ ત્યાં આપણે લઈ શકતા હતા, પણ ના લીધો. શું કામ?
તો કે એ જે છે એ પ્યોર એસિટિલિન નથી હોતો. તો આપણે પ્યોર એસિટિલિન ફોર્મ કરવા માટે એની અંદર હાઇડ્રોજન હોય અથવા તો ફોસ્ફીન હોય તો એના જે ટ્રેસીસ છે એ રિમૂવ કરવા માટે એનું સ્ક્રબિંગ છે. આમાં તમે હજી બીજું રિસાયકલ યુનિટ જે ગોઠવ્યું છે આપણે, તો રિસાયકલ આપણે સીધો એસિટિલિન બતાવી દીધો, પણ એમાં તમે હજી ગોઠવી શકો કે ભાઈ એસિટિલિન જે લેવામાં આવે છે એનું પહેલાં સ્ક્રબિંગ કરવામાં આવે સલ્ફ્યુરિક એસિડથી, કે જ્યાં આગળ હાઇડ્રોજન અને ફોસ્ફીન જે છે એ રિમૂવ થાય, અથવા એને પોટેશિયમ ડાયક્રોમેટ અથવા તો કેસલગુર એટલે બીજું કંઈ નહીં. કેસલગુર છે એ એક જાતની અર્થ મેટલ અથવા તો જે છિદ્રાળુ કે જે પદાર્થ એવો છે, ડાયસોટાઇઝેશન અર્થ જે કહેવાય, કે જે એમાંથી પાસ થાય, કે જેના બબલ્સ થ્રુ એસિટિક એસિડ જે છે એને હીટ કરવામાં 60 ડિગ્રી સેલ્સિયસે એને વેપરાઇઝરમાં હીટ કરવામાં આપણે નાખીએ છીએ એસિટિલિનને, તો એમાંથી પાસ થાય કે જેમાંથી ઇમ્પ્યુરિટીઝ છે એ ત્યાં રહી જાય. તો એના કારણે આપણે જે એસિટિલિન છે એમાં તમે બીજા ઇક્વિપમેન્ટ્સ એડ કરવા હોય ફ્લોશીટમાં તો એ તમે તમારી સમજણ માટે તમે એડ કરી શકો છો. સ્ક્રબિંગ યુનિટ જે આપણે સ્ક્રબર ગોઠવીએ છીએ એ ગોઠવીને ત્યાં આગળથી તમે હાઇડ્રોજન સલ્ફાઇડ અને ફોસ્ફીન છે એને તમે રિમૂવ દેખાડી શકો છો. સો આવી રીતે જ્યારે શુદ્ધ આપણો પ્યોર એસિટિલિન લેવાનો હોય કે જે કેસલગુરમાંથી પસાર કેસલગુર અથવા તો પોટેશિયમ ટ્રાયક્રોમેટ છે એના સ્ક્રબમાંથી પસાર કરવામાં આવે છે. સો તમને એક માર્ક અથવા તો MCQ સિસ્ટમની એક્ઝામ અથવા તો તમારા જે વન લાઇનર ક્વેશ્ચન આન્સર છે એમાં તમને પૂછાઈ શકે કે ભાઈ આપણો જે એસિટિલિન છે એના પ્યોરિફિકેશન માટે એને શેના સ્ક્રબમાંથી પસાર અથવા તો શેમાંથી પાસ કરવામાં આવે છે. સો એમાં તમે કેસલગુર છે, પોટેશિયમ ડ્રાયક્રોમેટ લખી શકો અને જે સ્પેસિફિક ટેમ્પરેચર 60 ડિગ્રી છે વેપોરાઇઝરનું એ પણ રાખી શકો છો. હવે આપણો જે ફ્લોનો રેટ છે, પ્રવાહ વહે છે, આપણે જે પાસ કરીએ છીએ તો એ એક એડજસ્ટ હોવો જોઈએ, કારણ કે ફ્લોનો રેટ અપડાઉન થતો રહેતો જે કમ્પ્લીટ રિએક્શન ફોર્મિંગ થવું જોઈએ એ થઈ શકે નહીં. સો પ્રવાહનો દર વ્યવસ્થિત કરવા માટે બાષ્પીભવન આપણું જે વેપરાઇઝિંગ ગેસ છે એની સાથે એસિટિક એસિડનું જે વજન છે, આપણું એસિટિક એસિડ જે છે એના વજનના 23% જે પાર્ટ છે એ પાસ થવો જોઈએ. મીન્સ કે 23% બાય વેઇટ એસિટિક એસિડ એમાંથી પાસ થવો જોઈએ, કે જે ફ્લો આપણે કંટ્રોલ કરવાનો છે આ એનો રેટ છે, કે જેના કારણે આપણી જે રિએક્શન છે એનું ફોર્મિંગ સરખું થાય. So the rate of flow is adjusted so that the gas leaving the vaporizer carries with the 23% by weight of acetic acid the gas which is heated to 170 degrees Celsius by passing through a series of heat exchangers and heaters flow into the catalyzer in which the gas temperature is held at 170 degree Celsius. જેમ આપણે કીધું એમ કે જે ગેસ આપણો જે પાસ કરીએ છીએ તો એમાં જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર મેન્ટેન રહેવું જોઈએ. તો હીટ એક્સચેન્જર, હીટર એ બધામાંથી પાસ થાય છે ત્યારે એનું ટેમ્પરેચર જે છે એ 170 ડિગ્રી સેલ્સિયસ જે છે એ મેન્ટેન રહેવું જોઈએ. એના કારણે આપણે એ બધા હીટર્સ ગોઠવ્યા છે કે પ્રી હીટરમાંથી પાસ થઈને આવે તો એનું 170 ડિગ્રી કમ્પ્લીટ રહે અને પ્લસ એને કેટેલાઇઝરમાં પાસ કરવામાં આવે કે જ્યાં આગળ પણ એ ગેસનું ટેમ્પરેચર છે એ 170 ડિગ્રી સેલ્સિયસ મેન્ટેન કરવામાં આવે છે. સો આવી રીતે આપણો જે વેપર ફેઝ કન્ટેન્ટ છે એને કન્ટિન્યુઅસલી કમ્પ્લીટ મેન્ટેન હીટિંગમાંથી પાસ કરવામાં આવે છે. હવે જે વિનાઇલ એસિટેટનું જે કન્વર્ઝેશન જે કેટેલાઇઝર દ્વારા કરવામાં આવે છે તો એને જે રિએક્શન છે એમાં તાપમાનમાં થોડો ચેન્જ ક્યારે તો કે આપણો જે વિનાઇલ એસિટેટ છે એ ફોર્મ થઈ ગયા પછી તાપમાનમાં થોડો ચેન્જ કરીને એનો જે ફ્લો છે એને એડજસ્ટ કરવામાં આવે છે. પણ એ આપણને ક્યારે ખબર પડે કે આપણો જે વિનાઇલ એસિટેટ છે એ સારી કન્ડિશન અથવા તો સારી યીલ્ડમાં ફોર્મ થઈ ગયો છે. તો એના માટે જે બેસ્ટ ઇકોનોમિક બેલેન્સ જે છે એ 60% કન્વર્ઝેશનનું છે. મીન્સ કે આપણો જે વિનાઇલ એસિટેટ છે એનું 60% ફોર્મિંગ થાય તો એ જે છે ત્યાંથી એનો ફ્લો એટલો એડજસ્ટ રાખવામાં આવે છે. સો ધ કન્વર્ઝેશન ટુ વિનાઇલ એસિટેટ in the catalyzer may be regulated by either by adjusting the rate of gas flow through the catalyzer or by varying the reaction temperature. The best economic balance is obtained at a conversion of 60 degree Celsius. Means કે આપણો જે રિએક્શનનો ટેમ્પરેચર છે એ અથવા
સ્પેસિફિક ટેમ્પરેચર આવી જાય ત્યારે તમે એ વસ્તુ કરી શકો કે હા ભાઈ આપણું વિનાઇલ એસિટેટ છે એનું કન્વર્ઝેશન બેસ્ટ અથવા તો ઘણું સારું એવું થઈ ગયું છે. સો આવી રીતે જ્યારે તમે રિએક્શન ફોર્મ કરતા હો તો એમાં આ રીતે ડિફરન્ટ ટાઈપ્સના અથવા તો કેટલો ટાઈમ લે છે એનો અંદાજો આવી જાય. તો કેટાલિસ્ટનો એક સિંગલ ચાર્જ મીન્સ કે કેટાલિસ્ટ આપણે જે લીધો છે એ રિએક્શનનો સિંગલ ચાર્જ જે છે એ લગભગ 2 મહિનાનો હોય. કે જ્યારે આપણો કેટાલિસ્ટ યુઝમાં લીધો છે તો એ જે કેટાલિસ્ટ છે આપણે જેમ આગળ ભણ્યા અથવા તો આપણે એમાં જોયું કે કેટાલિસ્ટ જે છે એની એક એક્ટિવેટ દર આવે. એ કેટાલિસ્ટ આપણે કીધું કે ભાઈ કેટાલિસ્ટને થકાવી દેવાનો તો ભગાડીને નથી થકાવવાનો પણ રિએક્શનમાં થકાવવાનો કે કેટાલિસ્ટ જે છે 80% ચાર્જ હોય તો એનું મિનિમમ 1% સુધી એનું ચાર્જિંગ ઇન શોર્ટમાં આપણી જે ફોન છે ફોનની બેટરી ઉતરી જાય, ફોનની બેટરી સારી ચાલતી હોય ત્યાં સુધી તમે ફોન ધબધબાવો તો એ તમારી એક કેટાલિસ્ટ થયો કે કેટાલિસ્ટ એ ત્યાં સુધી એક્ટિવ છે જ્યાં સુધી તમારી અને તમારા ઇન્ટરેસ્ટ વચ્ચે એણે રિએક્શન કરાવી રાખી. ત્યારબાદ ફોનની બેટરી ઉતરી જાય એટલે તમે એને ચાર્જ કરવા મૂકશો. તો એ જે તમારો ફોન તમે ફૂલ ચાર્જ કર્યો તો એ ફૂલ ચાર્જ છે એ કેટલા ટાઈમ સુધી ચાલે તો કે ભાઈ 3 કલાક 4 કલાક એ તમારો એક સિંગલ ચાર્જનો આખો યુનિટ થયો. તો એવી રીતે આપણો જે કેટાલિસ્ટ છે તો એનો પણ એક સિંગલ ચાર્જ જે છે કે કેટાલિસ્ટ ચાર્જ કર્યા પછી એ ક્યાં સુધી એની બેટરી ડાઉન નહીં થાય તો કે એ કેટાલિસ્ટ છે લગભગ 2 મહિના સુધી એનો એક સિંગલ ચાર્જ છે. હવે 2 મહિના સુધી સિંગલ ચાર્જ એટલે 2 મહિના સુધી તમે વિનાઇલ એસિટેટ જે છે એ સિંગલ કેટાલિસ્ટના ચાર્જે તમે પ્રોડક્ટ ફોર્મ કરી શકો છો. સો એના બેઝે જે વિનાઇલ એસિટેટ છે એ દર મહિને એની સામે 400થી 500 મેટ્રિક ટન જેટલું પ્રોડક્શન આપે છે. ક્યારે તો કે કેટાલિસ્ટના એક સિંગલ ચાર્જે. એટલે કેટાલિસ્ટ તમે એકવાર નાખ્યો સિંગલ ચાર્જ 100% ચાર્જવાળો કેટાલિસ્ટ તમે એકવાર નાખ્યો એટલે 2 મહિના સુધી તમારે ટેન્શન નહીં. એમ 1.5 મહિને એકવાર જોવું પડે કે ભાઈ રિએક્શનનું જે ફોર્મિંગ થાય છે હજી એટલું જ થાય છે કે ઘટી ગયું, રિએક્શન ટાઈમિંગ છે વધ્યો શું થયું એ તમારે એકવાર 1.5 મહિને ચેક કરવાનું રહે. બાકી 1 મહિનાનું 400થી 500 મેટ્રિક ટનનું પ્રોડક્શન વિનાઇલ એસિટેટનું એ ટાઈમમાં થાય છે. સો a charge of catalyst has a life about 2 months when vinyl acetate is produced at a rate of 400 to 500 metric tons per month. The crude vinyl acetate vapor emerging from the catalyzer passes through the heat exchangers and then a separator where carbon dust is removed. Means કે જ્યારે કેટાલિસ્ટમાંથી આપણો જે કેટાલાઇઝરમાંથી ક્રૂડ વિનાઇલ એસિટેટ જે નીકળે છે અને હીટ એક્સચેન્જરમાંથી એની વેપર ફેઝ જે પાસ થાય છે અને એના પછી આપણે જે એને સેપરેટરમાં લીધો તો ત્યાં આગળ કાર્બનની જે ડસ્ટ હશે એ કાર્બન ડસ્ટ ઓલરેડી આપણા સાયક્લોન સેપરેટરમાંથી ત્યાંથી જ રિમૂવ થઈ જશે કે જે આપણે આગળ આવશે નહીં. અને એની પછી આપણે એને 3 કન્ડેન્સેશન કોલમ આપણે જે ગોઠવી હતી એમાંથી આપણે એને પાસ કરશું કે જે આપણે ફિગરમાં દેખાડ્યું છે. So the vapor is then passed through a series of 3 condensers as illustrated in the flow diagram. The condensation from each of these units plus the liquid from the mist remover is collected in a common line which flows to the still. Means કે આપણે જ્યારે દરેક એકમમાંથી કન્ડેન્સેશન પાસ જે કરીએ કન્ડેન્સેશન પ્રોસેસમાંથી એને ઉપરાંત એને પ્લસ આપણો જે મિસ્ટ રિમૂવર જે આપણું મોઇશ્ચર કન્ટેન્ટ હશે કે જે ભેજ આપણે જેને ગુજરાતીમાં ભેજ કહીએ છીએ તો એ ભેજ રિમૂવરમાંથી પ્રવાહી છે એ બધું એક કોમન લાઇનમાં સ્ટીલ આપણું જે આપણે છેલ્લે સ્ટોરેજ રાખ્યું છે સ્ટીલ આપણો ત્યાં આગળ કન્ડેન્સેશન પ્રોસેસમાં આપણો વિનાઇલ એસિટેટ છે વેપર ફેઝમાંથી લિક્વિડ ફેઝમાં કન્વર્ટ થઈ ગયો છે. પણ બીજા જે રિમૂવર આપણો જે ભેજ હોય એ મોઇશ્ચર કન્ટેન્ટ છે એ મોઇશ્ચર રિમૂવર જે છે એ બધું આપણે એક જ જગ્યાએ ક્યાં સ્ટીલ તો કે રિએક્ટર જે એક છે સ્ટોરેજ છે ત્યાં ભેગું કર્યું. શું કામ તો કે મોઇશ્ચર કન્ટેન્ટમાં પણ જો તમારો વિનાઇલ એસિટેટ હશે તો એ ત્યાં આગળ આવી જશે. સો આપણે એને એક જગ્યાએ ભેગું કર્યું. The condensates average 60% of pure vinyl acetate and 40% of acetic acid. Means કે આપણે જ્યારે કન્ડેન્સેશન કરી અને જે આપણે વિનાઇલ એસિટેટ જે ફોર્મ કર્યો છે એ 60% જે હોય એ 100 હોય તો 60% જે છે શુદ્ધ વિનાઇલ એસિટેટ હશે અને 40% જે છે એસિટિક એસિડ હશે. મીન્સ કે આપણો જે એસિટિક એસિડ અનરિએક્ટેડ રહ્યો છે એ હશે. કારણ એસિટિક એસિડ અને એસિટિલિન આપણે મિક્સ કરીને વિનાઇલ એસિટેટ એટલે
100માંથી 60% બેનું રિએક્શન થઈ અને વિનાઇલ એસિટેટ ફોર્મ થઈ ગયો, અને બાકીનો જે 40% છે એ આપણો અનરિએક્ટેડ વિનાઇલ એસિડ, આપણો એસિટિક એસિડ હશે. સો આપણે જ્યારે કન્ડેન્સેશન પ્રોસેસ કરી તો એનાથી આપણું કન્વર્ઝેશન કેટલું થયું કહેવાય? 60% થયું કહેવાય. સો જ્યારે આપણે ડિસ્ટિલેશન યુનિટ, એ ડિસ્ટિલેશન યુનિટ જે હતું એની રેઝિનની જે રચના હતી, તો એમાં ક્રૂડ વિનાઇલ એસિટેટ છે એને ઉમેરતો અટકાવવામાં આવે, કે જેમાં પ્લાસ્ટિક જે છે એ પ્લાસ્ટિકનું જે ગ્રુપ છે એ એસિટેટના આપણા પ્રોડક્ટમાં એમાં એસિટિલિન જે છે એની ઉપર ડિપેન્ડન્ટ કેટલો, તો કે 92 થી 95%, અને એસિટિક એસિડ જે છે એની પર ડિપેન્ડન્ટ કેટલો, તો કે 97 થી 99%થી ચેન્જ થઈ શકે છે. મીન્સ resin formation during distillation is prevented by the addition of thiodiphenylamine to the crude vinyl acetate in the still. The yield of vinyl acetate varies from 90 to 95% based on acetylene, and from 97 to 99% based on acetic acid. એટલે કે આપણો જે થાઇડાઇફિનાઇલેમાઇન જે છે એના દ્વારા એને ક્રૂડ વિનાઇલ આપણો જે એસિટેટ છે એમાં ઉમેરવામાં અટકાવવામાં આવે તો જે આપણો ફોર્મ થશે વિનાઇલ એસિટેટ, એ ડિપેન્ડ કરે છે 92 થી 95% એસિટિક એસિડ ઉપર, 97 થી 99% અને 92 થી 95% એસિટિલિન ઉપર, કે એ કેવા છે એની ઉપર એ કમ્પ્લીટ ફોર્મિંગ જે છે, કન્વર્ઝેશન જેને કહેવાય એ કન્વર્ઝેશન આપશે. હવે આપણી જે રિએક્શન છે એમાં આપણે જેમ કેટાલિસ્ટમાં ભણ્યા કે અમુક કેટાલિસ્ટ છે રિએક્શન ઇન્હિબિટર્સ પોઈઝનિયસ હોય છે, તો આપણે રિએક્શન જે છે એ રિએક્શનમાં કન્ટિન્યુઅસલી એ રિએક્શનને બગાડતા હોય એવા કેટાલિસ્ટનો ઉપયોગ થતો નથી. તો એના કારણે આપણા જે પ્લાન્ટ આપણો જે છે એના કન્સ્ટ્રક્શન જે છે એને કન્સ્ટ્રક્શન માટે જે આપણે ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ એ કેવા હોવા જોઈએ, તો કે અત્યંત કાટ વિરોધક, કોરોઝિવ નેચર ના હોય એવા સામગ્રીના વિશેષ ગ્રેડની જરૂર ન હોય તો ચાલે. કારણ શું? તો કે આપણે કેટાલિસ્ટ જ એવો યુઝ નથી કરવો કે જે કેટાલિસ્ટથી રિએક્શન છે એ સ્ટોપ થઈ જાય અથવા તો રિએક્શનને પ્રોબ્લેમ થાય. એવો કેટાલિસ્ટ યુઝ નથી કરવો. તો આપણે એટલા હાયર ગ્રેડ છે એ ગ્રેડના આપણે સ્ટીલ અથવા તો એ ગ્રેડના ઇક્વિપમેન્ટની જરૂર નથી. આપણે નોર્મલ ઇક્વિપમેન્ટ પણ એમાં યુઝ કરી શકીએ છીએ. સો હાઈલી કોરોઝિવ catalysts are used in the process, the materials of construction need not to be special grade of highly corrosive resistant material. The vaporizer, heat exchanger, separator, preheater, heater and catalyzer may be made of steel. Condenser, mist remover and steel are often of stainless steel. Means કે આપણા જે બીજા ઇક્વિપમેન્ટ્સ જે છે વેપરાઇઝર, હીટ એક્સચેન્જર, એ બધા સ્ટીલમાંથી બનાવવામાં આવે તો પણ ચાલે, સ્ટીલના બનાવેલા હોય એ પણ ચાલે, અને બાકી જે આપણા કન્ડેન્સર, મિસ્ટ રિમૂવર છે એ ઘણીવાર સ્ટેનલેસ સ્ટીલ હોઈ શકે છે. સ્ટીલ ને એ બધું તમે ઘરે પણ અમુક આપણે ઇક્વિપમેન્ટ છે જે યુઝ કરીએ છીએ કે જેમાં કેટાલિસ્ટ એવો ખરાબ ના, અથવા તો કેટાલિસ્ટ એટલો હેવી ના એડ કરવાનો હોય તો કાટ ના લાગે એટલા માટે એ સ્ટીલ છે એ ચાલી જાય. સો long chain of vinyl esters such as a vinyl stearate can be prepared by the liquid phase reaction of acetylene and a long chain acid in a presence of zinc stearate catalyst at 200 psi and 165 degrees Celsius in stainless steel autoclave. મીન્સ કે જ્યારે વિનાઇલ એસ્ટર છે એ બનાવવો હોય, વિનાઇલનો લોંગ ચેઇન ઓફ વિનાઇલ એસ્ટરની લોંગ ચેઇન પોલિમરાઇઝેશન રિએક્શન જે છે વિનાઇલ એસ્ટરની એ કરવી હોય તો આપણે જે વિનાઇલ સ્ટીઅરેટ છે એમાંથી પ્રિપેર થાય કઈ રીતે? તો લિક્વિડ ફેઝ. એસિટિલિન જે છે એનો લિક્વિડ ફેઝ, અને એસિડ છે આપણે એમાં એસિડ જે એડ કરીએ એની લોંગ ચેઇન ઓફ એસિડ, અને હાજરી કોની? તો કે ઝિંક સ્ટીઅરેટ. આપણો જે કેટાલિસ્ટ છે એ ઝિંક સ્ટીઅરેટ છે, એની હાજરીમાં 200 psiના પ્રેશરમાં અને 165 ડિગ્રીએ સ્ટેનલેસ સ્ટીલ જે છે એ ઓટોક્લેવમાં તમે એ રિએક્શન કરો તો એ ફોર્મ થઈ શકે છે. પણ આપણે જે આ વિનાઇલ એસિટેટ ફોર્મ કર્યો તો વિનાઇલેશન રિએક્શન, આપણે જેમ જે રિએક્શન હોય એની પાછળ લેશન લગાડી દઈએ. પોલિમર રિએક્શન છે તો પોલિમરાઇઝેશન, હાઇડ્રોજન રિએક્શન છે, હાઇડ્રોજિનેશન થાય, આપણે હાઇડ્રોજન એડ કરવાનું એ આપણે જોઈ ગયા તો હાઇડ્રોજિનેશન. એસ્ટર ફોર્મ કરવાની પ્રોડક્ટ છે તો કે એસ્ટ્રિફિકેશન. તો ભાઈ વિનાઇલ એસિટેટ આપણે બનાવ્યો તો વિનાઇલ એસિટેટની રિએક્શન તો વિનાઇલેશન થયું.
તો વિનાઇલેશન મીન્સ કે આપણું જે રિએક્શન છે વિનાઇલ એસિટેટ ફોર્મિંગ થવાની, એ રિએક્શન કમ્પ્લીટ ક્યારે થાય તો કે 8.5 થી 9 કલાકમાં 3 થી 5% જે એસિટિક એસિડ છે એ એમાં વધશે. એટલે ઇન શોર્ટમાં તમે જોવા જાઓ તો વિનાઇલેશન રિએક્શન છે મેક્સિમમ 9 કલાકમાં પૂર્ણ થઈ જાય, કે જેમાં એસિડ જે છે એ 3 થી 5% અનરિએક્ટેડ એસિડ હોય એ એમાં રહ્યો હોય, બાકીનો કમ્પ્લીટ એસિડ જે છે એ ઓલરેડી રિએક્ટ અથવા તો કન્વર્ઝેશન થઈ ગયું હોય. સો આ જે હતી એ આપણી વિનાઇલ એસિટેટ છે એની ફ્લોશીટ અને આખી પ્રોસેસ હતી કે વિનાઇલ એસિટેટ છે ઇન્ડસ્ટ્રીયલી કઈ રીતે પ્રોડ્યુસ થાય છે. ફરી વાર કહું છું કે એક્ઝામમાં જ્યારે તમને પૂછવામાં આવે છે કે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન વિનાઇલ એસિટેટનું લખો, તો જો સ્પેસિફિક તમને ના આપ્યું હોય તો તમે કોઈપણ રિએક્શન દ્વારા કોઈપણ મેથડ દ્વારા તમે વિનાઇલ એસિટેટનું પ્રોડક્શન લખી શકો છો. પણ જ્યારે તમને ક્લિયર કટ કીધું હોય કે એસ્ટ્રિફિકેશન બાય મેથડથી જ તમારે વિનાઇલ એસિટેટનું પ્રોડક્શન કરવાનું છે, તો એમાં તમારે આ મેથડ લખવી કમ્પલસરી છે. અને જે આ વિનાઇલેશન જે લાસ્ટ પોઈન્ટ છે, તો એ બધા નાના નાના અમુક જે મેઝરમેન્ટ જે છે એ તમને વન લાઇનરમાં પૂછાઈ શકે છે. સો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે બીજા પ્રોડક્શન છે એની ફ્લોશીટ્સ જોશું. સો થેન્ક યુ વેરી મચ.